આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં વરસાદનો વધુ એક તોફાની રાઉન્ડ શરૂ થયો. સુરતના ઉમરપાડામાં સાંબેલાધાર 9 ઇંચ અને મહેસાણાના વિજાપુરમાં 8 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. બિન રહેણાંક વિસ્તારમાં અનધિકૃત મર્યાદિત પાર્કિંગને નિયમિત કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય. રાજ્યના 3 વીજ મથકોમાં 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવરના વિસ્તરણ માટે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી. જન્માષ્ટમીના તહેવારને લઈને સૌરાષ્ટ્રભરમાં લોકમેળા, રાજકોટમાં કૃષિમંત્રીએ મેળાનો આરંભ કરાવ્યો. અને માતૃભાષાના વધુને વધુ ઉપયોગની અપીલ સાથે વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસની રાજ્યભરમાં ઉજવણી. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આજે વરસાદનો વધુ એક તોફાની રાઉન્ડ શરૂ થયો હતો. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 165 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 9 ઇંચ અને મહેસાણાના વિજાપુરમાં 8 ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. આ સ્થિતિને કારણે મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ હળવાથી લઈને ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે વિજાપુર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ અને વિસનગરમાં 3.25 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત મહેસાણા, ખેરાલુ, કડી સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. નર્મદા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે 10 ઓગસ્ટથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા રિવરબેડ પાવરહાઉસ શરૂ કર્યા બાદ 11 ઓગસ્ટથી દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે ગરુડેશ્વર વીર ડેમ ઓવરફ્લો થયો છે. તાપી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સોનગઢમાં ડોસવાડા ખાતે આવેલ ડોસવાડા ડેમ આ વર્ષે વરસાદની સિઝનમાં બીજી વાર ઓવરફ્લો થયો છે. વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ધરમપુર તાલુકામાં દિવસ દરમિયાન 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે વડોદરા છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર 56 ઉપર જેતપુર પાવી પાસે ભારજ નદી પરનું ડાયવર્ઝન ધોવાતા હાઈવે રોડનું ડાયવર્ઝન અપાયું છે. સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સુરતમાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં ઉમરપાડામાં સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશકર્તા લોકોના 4.5 FSI સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકશે. બિન અધિકૃત રહેણાંક માટે 2000 ચોરસ મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે 1000 ચોરસ મીટર સુધીના ખૂટતા પાર્કિંગ માટે ફી લઈને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ ખૂટતા પાર્કિંગના 50% જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કિંગની જોગવાઈ કરવી ફરજિયાત હતી અને બાકીના 50% ખૂટતા પાર્કિંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ના જાહેરનામાથી પાર્કિંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસૂલ લઈને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઈ હતી. રાજ્ય સરકારે રાજ્યના 3 વીજ મથકોમાં પ્રત્યેકમાં 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, સિક્કા થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન એમ પ્રત્યેક TPSમાં 800 મેગાવોટના આવા પ્લાન્ટ સ્થપાતા રાજ્યની હાલની કુલ 53,368 મેગાવોટની સ્થાપિત ક્ષમતામાં 2400 મેગાવોટનો વધારો થશે. હાલ રાજ્યમાં 24,962 મેગાવોટ પરંપરાગત અને 28,406 મેગાવોટ બિન પરંપરાગત ઉર્જા ઉત્પાદનની કુલ 53,368 મેગાવોટ સ્થાપિત ક્ષમતા છે. ભાવનગરના અલંગ ખાતે સીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતે કાર્ગો પોર્ટ સંચાલન, સી ફૂડ ઉત્પાદન અને સીપ રિસાયકલિંગ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કર્યો છે.
આવનારા સમયમાં અલંગ ખાતે ગ્રીન શિપ રિસાયકલિંગને પ્રોત્સાહન આપીને કાર્બન ફૂટપ્રિન્ટમાં લગભગ 90% ઘટાડો કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે અલંગના તમામ ઉદ્યોગને વેગવાન બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અસરકારક પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા નિર્મિત જીપીઓ એફએમએસ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ તે સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની માસિક કડીનો આ 113મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દૂરદર્શન, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પણ સાંભળી શકશો. આ ઉપરાંત આકાશવાણીની અંગ્રેજી, હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાઓની યુટ્યુબ ચેનલ ઉપર પણ આપ તેને સાંભળી શકશો. આકાશવાણી પરથી મુખ્ય કાર્યક્રમ બાદ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે. રાજકોટમાં પરંપરાગત ધરોહર લોકમેળાનું ઉદ્ઘાટન થયું હતું. આ સાથે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં 5 દિવસના લોકમેળાની રંગત શરૂ થઈ ગઈ છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે આ લોકમેળાનો આરંભ કરાવ્યો હતો. રાઘવજી પટેલે મહિલા આર્ટ અને ક્રાફ્ટના સ્ટોલ અને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા નારી શક્તિ મહોત્સવ અંતર્ગત આયોજિત સરસ મેળો પણ ખુલ્લો મૂક્યો હતો. મંત્રીએ લોકમેળા ગ્રાઉન્ડમાં રાજકોટ પોલીસ દ્વારા આયોજિત પ્રદર્શન કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. ઉપરાંત ગ્રાહક સુરક્ષા કેન્દ્રના સ્ટોલ તેમજ આત્મા પ્રાકૃતિક કૃષિના સ્ટોલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. લોકમેળામાં બનાવાયેલા ડોમમાં વિવિધ કલાકારોએ સાંસ્કૃતિક લોકનૃત્યો રજૂ કરીને લોકોનું મનોરંજન કર્યું હતું. કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે વધુ માહિતી આપી હતી. યોજાતો રાંધણછઠના દિવસે શરૂ થતો આ લોકમેળો આજે મારા હાથે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેનો મને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે. આ લોકમેળામાં ઘણા બધા સ્ટોલો, પ્રદર્શન અને અન્ય વેચાણ માટેના સ્ટોલો પણ છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન પણ તંત્ર તરફથી કરવામાં આવ્યું છે. એટલે આ લોકમેળાનો લોકો રાજકોટના અને આખા સૌરાષ્ટ્રના લોકો લોકમેળા દરમિયાન મોટા પ્રમાણમાં લાભ લે એવી સૌ જાહેર જનતાને મારી વિનંતી છે. આજે વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી હતી. અર્વાચીન ગુજરાતી કવિતાના આદ્ય કવિ એવા નર્મદનો આજે જન્મદિન છે. આ દિવસને વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસ નિમિત્તે બનાસકાંઠાના મુસાફિર પાલનપુરીએ વિશ્વમાં વસતા તમામ ગુજરાતીઓને આજના દિવસની શુભકામના પાઠવી હતી. તેમણે ગુજરાતી ભાષાનો વધુને વધુ ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તો કહેવાયું છે કે ભાષા છે મધમાતી બોલો, ભાષા છે મધમાતી બોલો, ગજગજ ફૂલે છાતી બોલો, હોઠે હોય ગમે તે ભાષા, હોઠે હોય ગમે તે ભાષા, દિલથી તો ગુજરાતી બોલો. એટલે આપણે બધા જ ગુજરાતીઓ જ્યારે પણ બોલીએ ત્યારે આપણી માતૃભાષાને હોઠોથી નહીં દિલથી બોલીએ, ત્યારે જ આપણી માતૃભાષાનું આપણે ઋણ ચૂકવ્યું ગણાશે. વિશ્વમાં વસતા તમામ ગુજરાતીઓને હું આજના વિશ્વ માતૃભાષા દિવસે અનંત, અખંડ અને અઢળક શુભેચ્છાઓ પાઠવું છું. અને હવે સાંભળીએ કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. ગીર સોમનાથના પ્રભાસ પાટણના ત્રિવેણી સંગમ ખાતે નદીમાં ચૂંદડી, કાપડ, નાળિયેર, ફૂલો, માટીના વાસણો વગેરે વસ્તુઓ પધરાવવા અને કોઈપણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ લદાયો. આગામી જન્માષ્ટમી તહેવારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે અનુસંધાને વેરાવળ શહેર વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ ગઈ. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે ભાદરવી પૂનમિયા સેવા સંઘ ટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઈ. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતા જન્માષ્ટમી તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં વરસાદનો વધુ એક તોફાની રાઉન્ડ શરૂ થયો. સુરતના ઉમરપાડામાં સાંબેલાધાર 9 ઇંચ અને મહેસાણાના વિજાપુરમાં 8 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર. બિન રહેણાંક વિસ્તારમાં અનધિકૃત મર્યાદિત પાર્કિંગને નિયમિત કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય.
રાજ્યના 3 વીજ મથકોમાં 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવરના વિસ્તરણ માટે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી. જન્માષ્ટમીના તહેવારને લઈને સૌરાષ્ટ્રભરમાં લોકમેળા, રાજકોટમાં કૃષિ મંત્રીએ મેળાનો આરંભ કરાવ્યો અને માતૃભાષાના વધુને વધુ ઉપયોગની અપીલ સાથે વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસની રાજ્યભરમાં ઉજવણી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.